हाँ तो विद्यार्थी मित्रों, आज આપણે ડે 32 ની શરૂઆત કરીશું। લાસ્ટ વીક જે આપણે ટોપિક ભણ્યા હતા એમાં વોન્ટ, વોન્ટ્સ, વોન્ટેડ એ પાર્ટ કવર થયો છે અને હવેથી આજથી આપણા ટેન્સીસ બધા ચાલુ થશે। એમાં શરૂઆતમાં આપણે લઈશું કન્ટિન્યુઅસ ટેન્સ, જેની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો પાર્ટ છે। તો આ વીકમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ભણવાના છે, પણ એની પહેલા જે 10 નાઉન્સ આપણે નાઉન્સ કાં તો વર્બ્સ જોતા હોઈએ છીએ, તો આજે એનો વારો છે સ્પાઇસીસનો। મસાલા જો ટર્મરિક એટલે કે હળદર, ક્યુમિન જીરું, કોરિએન્ડર ધાણા, ફેન્યુગ્રીક मेथी, मस्टर्ड राई, ब्लैक पेपर मरी, क्लोव्स लविंग, कार्डमम एलची, सिनेमन तज, असाफेटिडा हिंग। અને ડે 31 માં જે આપણું હોમવર્ક હતું આગળનું, તમે જે સેન્ટેન્સ બનાવ્યા છે એને આપણે ચેક કરી લઈએ અને એના પછી જે આપણો કન્ટિન્યુઅસ ટેન્સનો પાર્ટ છે એને આપણે કવર કરીશું। મારે આજે વહેલું ઉઠવું હતું, ભૂતકાળ છે। આઈ વોન્ટેડ ટુ wake up early today. તેને નવી કાર ખરીદવી હતી। He wanted to buy a new car. અમને દરિયા કિનારે જવું હતું। We wanted to go to the seashore. Seashore એટલે કે દરિયા કિનારો। શું તમને ચા પીવી હતી? આ પ્રશ્નાર્થ વાક્ય છે। Did you want to drink tea? अथवा तो डिड यू वॉन्ट टू टेक टी? मारा भाई ने पोलीस बनवू हतु। माय ब्रदर वॉन्टेड टू बिकम अ पोलीस ऑफिसर। बाळकोने बगीचामां रमवू हतु, रमवानी इच्छा हती। भूतकाळनुं वाक्य छे द चिल्ड्रन वॉन्टेड टू प्ले इन द गार्डन। द चिल्ड्रन wanted to play in the garden. મારે તમને કંઈક કહેવું હતું। I wanted to tell you something. I wanted to tell you something. Something એટલે કંઈક। તેને નવું ઘર જોઈતું હતું। તેને એટલે કે he અથવા she બેઉ વાપરી શકીએ છીએ। She wanted a new house અથવા તો he wanted a new house. અમારે શિક્ષકને મળવું હતું। અમારે શિક્ષકને મળવું હતું। We wanted to meet કોને? The teacher એટલે કે શિક્ષકને। We wanted to meet the teacher. શું તેને કોમ્પ્યુટર શીખવું હતું? Did he want to learn computer? Did he want to learn computer? આ ટોપિક આપણે લાસ્ટ વીક જે ભણ્યા છીએ એના પછી આજનો પાર્ટ છે આપણો કન્ટિન્યુઅસ ટેન્સ, જેની અંદર પહેલો પાર્ટ લઈશું આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું? ચાલુ વર્તમાન કાળ। વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે। હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તેઓ વાંચી રહ્યા છે, તેઓ ભણી રહ્યા છે, તેઓ દોડી રહ્યા છે, તો આ બધી જ ક્રિયાઓ કન્ટિન્યુ છે। અને જેમાં બોલવામાં છે શબ્દ આવે, છો, છે, છીએ, તો આ બધા માટે વર્તમાન કાળ કહેવાય। અને એના માટે અહીંયા આપણે આઈએનજી વાપરવું પડે। ગો હોય તો ગોઈંગ, કમ હોય તો કમિંગ, પ્લે હોય તો પ્લેઇંગ, રન હોય તો રનિંગ, જમ્પ હોય તો જમ્પિંગ, આઈએનજી લગાડવાનું।
જે પણ ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે આઈએનજી વાપરવું ફરજિયાત. આ ધ્યાનમાં રાખજો. કોઈ પણ ક્રિયા ચાલુ છે એને દર્શાવવા માટે આઈએનજી વાપરવું જ પડે. પછી માત્ર ફરક એટલો કે વર્તમાન કાળમાં ચાલુ છે ક્રિયા તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ વપરાય, એમાં એમિઝ આર વપરાય. જો ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તો એની અંદર ટુ બી ના રૂપ ભૂતકાળના કયા છે? વોઝ વેર છે, એટલે વોઝ વેર આવશે. અને ભવિષ્ય માટે જો કોઈ ક્રિયા ચાલુ હોય ને તો એના માટે ટુ બી ના રૂપ કયા છે? શેલ બી અને વિલ બી, તેમાં શેલ બી અને વિલ બી આવશે. પણ ચાલુ ક્રિયા માટે આઈએનજી વાપરવું ફરજિયાત છે, આ યાદ રાખી લેવાનું. તો જો અહીંયા હું પુસ્તક વાંચી રહ્યો છું, આની અંદર હમણાં જે પુસ્તક છે એની વાંચવાની જે ક્રિયા છે એ ચાલુ છે. તો વાંચવાની ક્રિયા ચાલુ હોય, હું પુસ્તક વાંચી રહ્યો છું, આની અંદર વાંચવાની ક્રિયા ચાલુ છે. વાંચવું એટલે શું કહેવાય? રીડ. રીડ એટલે વાંચવું. અને વાંચવાની ક્રિયા ચાલુ હોય ને શું કહેવાય? રીડિંગ કહેવાય. શું કહેવાય? રીડિંગ. પ્લે હોય તો પ્લેઇંગ, કમ હોય તો કમિંગ, ગો હોય તો ગોઈંગ, રીડ હોય તો રીડિંગ. હવે રીડિંગ તો આવી ગયું, પણ વાક્યમાં છે વાંચી રહ્યો છું એટલે કે વર્તમાન કાળ. અને વર્તમાન કાળ જ્યારે પણ હોય, કાં તો વર્તમાન હોય, કાં તો ભૂતકાળ હોય, કાં તો ભવિષ્યકાળ હોય. વર્તમાન કાળ હોય તો એના ટુ બી ના રૂપો છે આપણા એમ, ઇઝ અને આર. અને ભૂતકાળમાં છે વોઝ અને વેર. તો એમિઝાર જે છે એ વર્તમાન કાળના ક્રિયાપદો છે. એટલે અહીંયા આવશે આઈ એમ રીડિંગ અ બુક. એટલે હવે અહીંયા આપણે યાદ રાખીશું એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી. જ્યારે આપણે ટુ બી ના રૂપ શીખ્યા હતા, જ્યારે પણ ટુ બી ના રૂપ આપણે શીખ્યા તે સમયે એવું શીખ્યા છીએ કે આઈ સાથે એમ આવે, વી સાથે આર, એના પછી યુ હોય તો યુ આર, હી આપેલું હોય તો ઇઝ આવશે, શી હોય તો પણ ઇઝ, અને ઇટ આપેલું હોય તો પણ ઇઝ, અને ધે હોય તો આર આવશે. એમ, ઇઝ, આર ક્યાં વપરાય? જુઓ, આ એમ આઈ સાથે આવ્યો, આ ઇઝ હી શી ઇટ માં આવ્યો, અને બાકીના બધામાં આર વપરાય છે. વી, યુ, ધે, આમાં આવશે આર. આ રીતના ટોપિક આપણે ટુ બી ના રૂપ વખતે શીખી ચૂક્યા છીએ. તમારે એમિઝારની પ્રેક્ટિસ કરવી હોય તો તમે એ આગળના જે ડે માં આવી ગયું હોય ટુ બી નું રૂપ એ તમે જોઈ શકો છો. હમણાં આપણી રિક્વાયરમેન્ટ છે ક્રિયા ચાલુ છે, વર્તમાન સમયમાં ક્રિયા ચાલુ છે. એના માટે હું પુસ્તક વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ અ બુક. એના પછી બીજું એક વાક્ય જોઈએ, તે ક્રિકેટ રમી રહ્યો છે, રમવાની ક્રિયા ચાલુ છે. નોર્મલી રમવું એટલે પ્લે. જ્યારે રમવાની ક્રિયા ચાલુ હોય ત્યારે આઈએનજી આવશે એટલે બની જશે પ્લેઇંગ. એટલે વાક્ય આવશે કે તે એટલે કે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે શું રમી રહ્યો છે? ક્રિકેટ. એટલે અહીંયા આવશે ક્રિકેટ. રીના ગીત ગાઈ રહી છે. ગાવું, ગાવાને શું કહેવાય? સિંગ. SING, સિંગ. અને આ સિંગ ની પાછળ આઈએનજી લાગશે કારણ કે આ ક્રિયા ચાલુ છે. એટલે અહીંયા રીના ઇઝ સિંગિંગ અ સોંગ. ગીતને કહીશું આપણે અ સોંગ. રીના ઇઝ સિંગિંગ અ સોંગ. એના પછી અમે શાળાએ જઈ રહ્યા છીએ. જવાની ક્રિયા ચાલુ છે. ગો હોય તો ગોઈંગ. અમે એટલે કે વી. એટલે અહીંયા આવશે વી આર ગોઈંગ ટુ સ્કૂલ. વી આર ગોઈંગ ટુ સ્કૂલ. તો અહીંયા વાક્યમાં જે પણ જગ્યા હોય
એ જગ્યાનો ઉલ્લેખ થાય. વી આર ગોઈંગ ટુ સ્કૂલ, વી આર ગોઈંગ ટુ હોમ, તો અહીંયા જે શબ્દ આવતો હશે પાછળ લખાશે. એના પછી બાળકો બગીચામાં રમી રહ્યા છે. જુઓ, રમવાની ક્રિયા ચાલુ છે. રમવું એટલે કે પ્લે, પ્લે ની પાછળ આઈએનજી લાગશે એટલે બની જશે પ્લેઇંગ. પણ કોણ રમી રહ્યું છે? ધ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન બહુવચન છે એટલે અહીંયા આવશે આર. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બગીચામાં, બગીચામાં એટલે અહીંયા આવશે ઇન ધ ગાર્ડન. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. મારી માતા ભોજન બનાવી રહી નથી. આ નકાર વાક્ય. માય મધર. મારી મમ્મી જમવાનું બનાવી રહી નથી. આ શુદ્ધ ગુજરાતી આવી ગયું. મારી માતા ભોજન બનાવી રહી નથી. ચાલે, મિનિંગ તો એ જ છે. હવે અહીંયા જુઓ, મારી માતા, માય મધર. ભોજન બનાવવું એટલે શું? કુક. કુક એટલે કે રાંધવું, બનાવવું, હે ને? અને ભોજન માટે શબ્દ આપણે અહીંયા ફૂડ વાપરીએ છીએ. પણ જો એ રસોઈ બનાવી રહી છે તો ઇઝ કુકિંગ આવે. જમવાનું બનાવી રહી છે, ઇઝ કુકિંગ આવે. તો અહીંયા ઇઝ કુકિંગ છે પણ વાક્યમાં નકારાત્મક છે કે જમવાનું બનાવી રહી નથી. નથી એટલે નોટ વાપરવું પડશે. એટલે અહીંયા આવશે ઇઝ નોટ કુકિંગ. શું આવશે? ઇઝ નોટ કુકિંગ. એટલે વાક્ય માય મધર ઇઝ નોટ કુકિંગ ફૂડ. માય મધર ઇઝ નોટ કુકિંગ આટલું લખી દેશો તો પણ ચાલશે, અથવા તો માય મધર ઇઝ નોટ કુકિંગ ફૂડ. એના પછી આગળનું વાક્ય, તેઓ ટીવી જોઈ રહ્યા છે. સોરી, નથી છે ને, નકાર છે. તેઓ ટીવી જોઈ રહ્યા નથી. તેઓ ટીવી જોઈ રહ્યા નથી. વાક્ય નકારાત્મક છે. જો જોઈ રહ્યા હોય તો શું આવે? ઇઝ વોચિંગ આવે અથવા તો આર વોચિંગ આવે. અહીંયા ધે છે તો ધે સાથે આર એટલે આવશે આર વોચિંગ. પણ વાક્ય નકારાત્મક છે કે જોઈ રહ્યા નથી એટલે અહીંયા નોટ આવશે કે ધે આર નોટ વોચિંગ ટીવી. વાક્ય હકાર હોય તો એમિઝાર પ્લસ આઈએનજી આવશે. વાક્ય નકાર હોય તો એમિઝાર આઈએનજી ની વચ્ચે નોટ એનઓટી નોટ મૂકી દેવાનું. ઓકે, એના પછી નેક્સ્ટ, હું મારા મિત્ર સાથે વાત કરી રહ્યો નથી. વાક્ય નકારાત્મક છે. વાતો કરવી, ટોક, ટોકનું ટોકિંગ આઈએનજી આવે, ટોકિંગ, ટોકિંગ. પણ વાતો કરી રહ્યો નથી. હું એટલે કે આઈ. જો વાતો કરી રહ્યા હોઈએ તો શું આવે? આઈ એમ ટોકિંગ. પણ હું વાતો કરી રહ્યો નથી એટલે કે આઈ એમ નોટ ટોકિંગ વિથ માય ફ્રેન્ડ. હું મારા મિત્ર સાથે વાતો કરી રહ્યો નથી. આઈ એમ નોટ ટોકિંગ વિથ માય ફ્રેન્ડ. પિતાજી ઓફિસમાં કામ કરી રહ્યા નથી. નથી નકાર વાક્ય. કામ કરવું એટલે વર્ક. જો કામ કરી રહ્યા હોય, કન્ટિન્યુ હોય કે કામ કરી રહ્યા છે તો શું આવે? વાક્ય ઇઝ વર્કિંગ. શું આવે? ઇઝ વર્કિંગ. પણ કામ કરી રહ્યા નથી એટલે શું આવશે? is not working. Father is not working in the office. Father is not working in the office. કૂતરો દોડી રહ્યો નથી. દોડવાને શું કહેવાય? રન. જો દોડી રહ્યો હોય તો શું આવે? is running. રન નું આઈએનજી. is running. પણ દોડી રહ્યો નથી એટલે શું આવશે? ઇઝ નોટ રનિંગ. કોની વાત છે? કૂતરાની. એ કૂતરો દોડી રહ્યો નથી. ધ ડોગ ઇઝ નોટ રનિંગ. ધ ડોગ ઇઝ નોટ રનિંગ. કૂતરો દોડી રહ્યો નથી. અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળના એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના 10 વાક્યો આપણે સમજ્યા છીએ. શું યાદ રાખવાનું છે એમાં? એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાપરવું પડશે. શું આવશે? એમ ઇઝ આર પ્લસ આઈએનજી વપરાય. એકચ્યુઅલી આઈએનજી ના નિયમ આપણે આગળ નેક્સ્ટ વીક શીખવાના છીએ કે જેમ કે અહીંયા
રનમાં RUN રન છે તો જ્યારે આપણે ING લગાડીએ છીએ તો અહીંયા ડબલ N કેમ થઈ ગયા રનિંગમાં, હે ને? તો આવા પ્રશ્નો ઊભા થાય એ આપણે નેક્સ્ટ વીક એનો ટોપિક લઈશું કે ING લગાડતી વખતે કયા કયા નિયમો હોય છે એ આપણે એનો લગતી સમજી લઈશું. હમણાં આપણે એટલું ધ્યાનમાં રાખવાનું, જ્યારે બોલવાનું છે એમાં સ્પેલિંગની જરૂરિયાત નથી, પણ જેમાં લખવાનું છે એમાં સ્પેલિંગની જરૂરિયાત છે. ઓકે, હવે અહીંયા આપણે આજના 10 વાક્યો પૂરા કર્યા છે. હવે તમારા માટે બીજા 10 વાક્યો હોમવર્કમાં છે. તો આ 10 વાક્યો એનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો અને એને તમારે સોલ્વ કરીને રાખવાનું છે. ડે 33માં જ્યારે મળીશું ત્યારે આ જે વાક્યો છે એના આન્સર્સ હું બોલીશ, તમારે એને ચેક કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ.